પપ્પા, કેનવાસ અને ચિત્ર વચ્ચે પીંછી હોય છે, પણ પીંછીની કોઈ વેલ્યુ નથી હોતી. બજારમાં વેચાય છે તો માત્ર રંગોથી ભરાયેલું કેનવાસ. પીંછી તો ત્યાંની ત્યાં જ હોય છે. ચલો, મને એમ કહો કે મારું ચિત્ર કેવું બન્યું છે. પપ્પા, તમે કેમ હજુ ચિંતામાં છો? મેં રાત્રે જ કહ્યું હતું ને કે હવે તમારી બધી ચિંતા મારી છે. હું બધું જ સાચવી લઈશ. પપ્પા, તમે મારી ચિંતા ના કરો. હું ઘર સાથે જોડાયેલી છું. જો મારા એક સ્ટેપથી ઘરમાં શાંતિ થતી હોય, મમ્મી, ભાઈ, બહેન, અંકલ, આંટી બધા ખુશ થતા હોય, તો હું પણ એમ જ ખુશ છું. પપ્પા, તમને ખબર છે, પીંછી બજારમાં મોટી કિંમતે નથી વેચાતી, પણ જો વેચાવા લાગે તો ચિત્ર બનવાના બંધ થઈ જાય, રંગો પૂરવાના બંધ થઈ જાય, કેનવાસ કોરું રહી જાય અને રંગો સુકાઈ જાય. તો બસ, તમે હું પણ એમાં જ ખુશ છું જેમાં બાકી બધા ખુશ હોય. ચલો, મને હવે તમારા ફેસ પર એક મોટી સ્માઈલ જોઈએ છે. એક મોટી સ્માઈલ આપી દો, નહીતર પછી હું આ પીંછીથી તમારા હોઠ પર સ્માઈલ બનાવી દઈશ.